સરપંચે દ્વારા મૃતક મનસુખભાઈના પરિવારે સહાય પ્રાપ્ત કરી। ડ્રાઈવર એસોસિએશન દ્વારા 1,38,000 અને ભોરલ ગામના સરપંચ દ્વારા 25,500નો ફાળો। પરિવારે દુઃખના સમયે આર્થિક અને માનસિક સહારો અનુભવ્યો। થરાદ વાવ વિસ્તારમાં ડ્રાઈવર એસોસિએશનના માન્ય સભ્ય મનસુખભાઈ અવસાનથી સમગ્ર સમુદાયમાં શોક છવાયો છે। મનસુખભાઈ તેમના સહકાર, મિત્રતા ભાવ અને સમુદાય પ્રત્યેની સેવા માટે જાણીતા હતા। મૃતકના પરિવારના દુઃખના સમયે સહારો આપવા માટે ડ્રાઈવર એસોસિએશન દ્વારા ₹1,38,000નો ફાળો આપવામાં આવ્યો, જ્યારે ભોરલ ગામના સરપંચ દ્વારા ₹25,000નો ફાળો આપવામાં આવ્યો। આ ફાળો પરિવારે પ્રાપ્ત કરી આ મુશ્કેલીના સમયમાં માનસિક અને આર્થિક સહારો અનુભવ્યો। ડ્રાઈવર એસોસિએશનના સભ્ય અને સ્થાનિક લોકો દ્વારા મનસુખભાઈને શ્રદ્ધાંજલિ અપાઈ અને તેમને જણાવ્યું કે સમાજમાં ભાઈચારા અને સહયોગના ભાવથી દુઃખના સમયે એકબીજાની મદદ કરવી અત્યંત મહત્વપૂર્ણ છે। મૃતકના પરિવાર દ્વારા ફાળા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી અને સમુદાયના લોકોએ દુઃખના સમયે આશીર્વાદ અને સહાનુભૂતિ પાઠવી। આવી કામગીરીથી સમાજમાં ભાઈચારા અને સહયોગની ભાવના વધુ મજબૂત બની છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। સર્વ સમાજ ડ્રાઈવર એકતા વાવ થરાદ જિંદાબાદ। હું પરમાર મેવાભાઈ માળકા જે આપણા અત્યારે ભોરલ ગામે મેં જઈને આવ્યા, જે આપણા મનસુખભાઈ ડ્રાઈવર હતા, એમનું નિધન થઈ ગયું છે। એમના માટે સર્વ સમાજના ડ્રાઈવર ભાઈઓ જે ફાળો કરીને આપ્યો હતો ₹1,35,500, એમના ઘરે ગયા પછી પણ આપણને ₹3,000 રકમ બીજી મળી, એટલે ટોટલ રકમથી ₹1,38,500 અને ભોરલ ગામના સરપંચ તરફથી પણ ₹25,000 પણ અપાયા છે। એટલે એમનો પણ હું દિલથી આભાર માનું છું અને જે આપણા સર્વ સમાજના ડ્રાઈવર ભાઈઓ છે એમનો પણ હું દિલથી હું આભાર માનું છું અને બહુ સારું કામ કર્યું છે અને ખૂબ આવું સારું કામ કરતા રહો અને ડ્રાઈવર એકતા મજબૂત બને એવું બધા આગ્રહ રાખો અને બધે કપ્પોથી કપ્પો મિલાવીને ચાલશો તો મારો ભાઈ ડ્રાઈવર એકતાનું નામ આગળ વધશે અને આપણા વાવ થરાદ જિલ્લાનું પણ નામ આગળ વધશે। તો હું તમામ ડ્રાઈવર ભાઈઓને વિનંતી કરું છું ભાઈ કે એક થઈ એમ રહો અને કોઈ પણ નાના મોટી મદદની જરૂર હોય તો આપણા સમાજ તરફથી ડ્રાઈવર સમાજ તરફથી મદદ થવી જોઈએ અને આવું તમે નામ રોશન કરી અને આપણા વાવ થરાદ જિલ્લાનું નામ રોશન કરજો।